રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર 5 વર્ષે સરકાર બદલાવી જોઈએ. આ શબ્દો છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના. જ્ઞાનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી એક ધાર્મિક પદયાત્રા દરમિયાન આપવામાં આવ્યું છે. જ્ઞાનીબેન ઠાકોરના આ નિવેદનથી હવે ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણું પડોશી રાજ્ય રાજસ્થાન કે જ્યાં દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. એક કાર્યકાળ ભારતીય જનતા પાર્ટીનો હોય છે તો બીજો કાર્યકાળ કોંગ્રેસનો હોય છે. તો હવે રાજસ્થાનની આ સરકાર બદલવાની નીતિની વાત બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. જ્ઞાનીબેન ઠાકોરે થોડાક સમય અગાઉ થરાદ તાલુકાના અછવાડા ગામેથી પવિત્ર વામેશ્વર મહાદેવજીના મંદિર સુધી એક પદયાત્રામાં ભાગ લીધો હતો. આ સમગ્ર પદયાત્રાનું આયોજન તાલુકા પંચાયતના સભ્ય માંગીલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા આ વર્ષે સારો વરસાદ વરસે તે હેતુથી યોજાઈ હતી. આ પદયાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. તો હવે આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે ભાષણ આપતી વખતે કહ્યું છે કે જે રોટલો હોય તેને પણ જો તમે બે બાજુ ન શેકો તો એક બાજુ શેક કરો તો તે રોટલો દાઝી જાય છે. રાજસ્થાનમાં 5 વર્ષ ભાજપ આવે તો 5 વર્ષે કોંગ્રેસ આવે છે, પરંતુ હિન્દુત્વ મટી નથી જતું. તો અહીં પણ 5 વર્ષે બદલાય તો બંને પક્ષોના આગેવાનો સચવાઈ રહે. તો આવો સાંભળીએ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું છે. તો હવે એકાદ વખત ઓલો રોટલા હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના શેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય. આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને. તો બધાય 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય એ બધાય કાબુમાં. તો હવે જ્ઞાનીબેન ઠાકોરના આ નિવેદનથી રાજકારણ ગરમાઈ ગયું છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા 3 દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લી વિધાનસભાની 2022ની ચૂંટણીઓમાં તો કોંગ્રેસ બેઠકો અને વોટ શેરની દ્રષ્ટિએ સૌથી નીચા ક્રમાંકે પહોંચી ગઈ હતી. પરંતુ આ પછી જ્યારે લોકસભા 2024ની ચૂંટણીઓ યોજાઈ તેમાં જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ રોક્યો હતો. તો તે અગાઉ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં તમામ લોકસભાની ગુજરાતની બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. તો ત્યારે હવે આવતા વર્ષે એટલે કે વર્ષ 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને કેટલી ટક્કર આપી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.